આજે હું આવી ગયો છું મોરબી કચ્છ માળિયા હાઈવે રોડ ઉપર. તમે આ બાજુ મોરબીથી આવી શકો છો ને આ બાજુ કચ્છમાંથી આવી શકો છો. ત્યાં આવેલી છે અવધ ફ્રૂટ મોલ માળિયા પાસે. અને આ રસ્તો જઈ રહ્યો છે કાજેડા ગામ, કે ત્યાં બિરાજમાન છે 47 પીર દાદા. અને આ રસ્તો રહ્યો એ 47 પીર જવાનો રસ્તો છે. જોઈ લ્યો, તમે વિડીયોની અંદર જોવો છો. અને ત્યાં આવી રહ્યો છે ઉરસ્તો. વધુ વાતચીત એમના દાદા બાપુ સાથે કરીશું. નમસ્કાર મિત્રો, હું છું ઓહો મોરબીમાંથી મયુર બાપા. આજે હું આવી ગયો છું મોરબી માળિયાના ગામમાં, એટલે કે કાજેડા ગામની અંદર. ત્યાં 47 પીર આવેલા છે. અને ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ઉરસનું આયોજન રાખેલું છે. તો વધુ વિગત અને વાતચીત આપણે તેમના જે બાપુ છે એમની સાથે વાતચીત કરીશું. બાપુ, તમારું ઓહો મોરબીની અંદર હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. બાપુ, આપણે જે ઉરસ રહ્યું, આ વખતે કેટલામું ઉરસ છે આ? 45મો વર્ષ છે. અને આપણે જે આ 47 પીર રહ્યા એ અહીંયા કેટલા વર્ષથી છે? 47 પીર છે 45 વર્ષ છે. એનાથી મોર એમના દાદા હતા. એ જૂની જગ્યા છે ત્યાં. બરાબર. અને બીજું, આપણે ઉરસ કઈ તારીખે છે? 26/11/2024 મંગળવાર. બરાબર. અને આપણે ટાઈમ ટેબલ શું છે? નિયાજ શરીફનો ટાઈમ છે આપણે 7 વાગ્યાથી ચાલુ, મિલાદ શરીફ ઈશાની નમાજ બાદ, ને 11 વાગ્યાથી કવાલી, ને સાંજે 4 વાગે સંદલ ચડાવવામાં, જુલસ ચડાવવામાં આવે છે. 47 પીરનો 1 નંબર ફૂલ ધામધૂમથી ચડાવી છે. બરાબર. વાહ 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 વાહ, શું વાત છે! 47 પીર દાદાની જો સલામ ને દુઆ તમને મળી જાય ને તો ભાઈ તમારો બેડો પાર થઈ જાય. અને બીજું બાપુ, એની વિશેષતા અમુક શું છે બાપુના જે વિશેષતા એમાં એવું છે, બાપુની હજારો કરામતું છે. ને હિન્દુ મુસ્લિમ તમામ કોમો અહીંયા આવે છે રોજ. ને 24 કલાક પબ્લિક ચાલુ જ હોય છે. તમામ કોમો હિન્દુ મુસ્લિમમાં બધા એકતા તરીકે આવે છે. બધા બેવે છે, ઉઠે છે, દર્શન સલામ બધું કરે છે. અને બાપુ બીજું એ કે આપણી જે આ મોરબી માળિયાની જે જનતા રહે, જે પબ્લિક રહે, એને તમે શું સંદેશો આપવા માંગો છો? સંદેશો એ આપવા માંગીશ કે હિન્દુ મુસલમાન તમામ બધા એકતા તરીકે 26 તારીખે આવીને દુઆ લઈએ, 47 પીરની સલામ દુઆ કરે ને સલામ ભરે. બરાબર. તો મિત્રો, હું હતો હો મોરબીની અંદરથી. આવી સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો મુલાકાત કરીશ. તો 26 તારીખ અને મંગળવારના દિવસે 47 પીર દાદાનું ઉરસ છે. અને બાપુ સંદેશો પણ આપે છે, તમામ હિન્દુ મુસ્લિમ બધા અહીંયા આવો, દર્શન કરવા આવો, સલામ દુઆ કરવા આવો. પ્રોગ્રામ રાખેલો છે, બાપુએ તમને વિગતવાર કીધું છે. તો આવી સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો મુલાકાત કરીશ ઓહો મોરબીમાંથી. હું હતો મયુર બાપા.